બોલો શ્રી નીલકંઠેશ્વર મહાદેવની જય, પિંપળેશ્વર મહાદેવની જય, 12 જ્યોતિર્લિંગ મહાદેવ દાદાની જય। આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર અને તારીખ 17/8/2026। લોગણજવાળા રામભાઈ ભગતના સર્વેને ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। આજે ભોળા દાદાની સ્તુતિ, ગણપતિની ઉત્પત્તિ અને દાદાનું સૌ કોઈ પિયાવાળું ભજન રજૂ કરું છું, તો બધા શાંતિથી સાંભળજો અને મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। હર હર મહાદેવ। પહેલાં ગણપતિ દાદાને ઉત્પત્તિનું ભજન ગાઉં। અરે બહુ બળવંતા અખંડ ભવંતા, નવખંડ નામ તમારા રે, નવખંડ નામ તમારા રે। મહાદેવજી બોલ્યા સોબળો પાર્વતી, મારે જાવું વનવાસ રે। પાર્વતી બોલ્યા સોબળો મહાદેવજી, કોયલા દિન કેમ જાશે રે। માથાનો મુગટ ઉતારી આપો, એને જોઈને દિન જાશે રે। ખભે તે જોડિયો હાથમાં ચીપિયા, મહાદેવ ચાલ્યા વનવાસ રે। 12 વર્ષોની તપસ્યાઓ કીધી, અંગે ભભૂતિ લગાઈ રે। સોના બાજોઠીએ રૂપાની જાળીએ, પાર્વતી બેઠો નાવારે। ડાભા તે અંગનો મેલ ઉતારી, એનો બાલુડો બનાયો રે। આકાશમાંથી નારદજી ઉતર્યા, આવ્યા પાર્વત મહાદેવજીની પાસ રે। નારદજી બોલ્યા સોબળો મહાદેવજી, ઘેર થયો ભજવાડ રે। ત્યાંથી મહાદેવજી ચાલી રે નીકળ્યા, આયા પોતાના ઘેર રે। કોણ છે સાધુ કોણ છે જોગી, મોરી માતા બેઠો ના વારે। કોણ તારી માતા કોણ તારા પિતા, કોને આપ્યો અવતાર રે। પાર્વતી માતા શંકર પિતા, એને આપ્યો અવતાર રે। જોડીઓમાંથી ત્રિશૂળ કાઢ્યા, બાલુડાનો મસ્તક છેદ્યો રે। પાર્વતી રૂવે રુદન કરે છે, બાલુડો કોને માર્યો રે। ત્યાંથી મહાદેવજી ચાલી રે નીકળ્યા, આયા એકલડા વનમાં રે। વનમાં જઈને ચક્ર ચડાયો, હાથીડાનો મસ્તક છેદ્યો રે। અમર ચુંદડી અમીનો કુંપો, બાલુડો સજીવન કીધો રે। રેજે બાલુડા અમર રેજે, ગણપતિનો મત મારો રે। ગણપતિના મત મારો રે। આ ગણપતિ દાદાની ઉત્પત્તિનું ભજન હતું। થોડી ઉતાવળથી બોલ્યો છું, એટલે બોલવા ચાલમાં કંઈ આઘું પાછું થયું હોય તો માફ કરજો। હવે દાદાની સ્તુતિ કરીએ। શંભુ ચરણે પડી માગું, ઘડી કષ્ટ કાપો। દયા કરી દર્શન શિવ આપો, તમે ભક્તોના દુઃખ હરનારા। શુભ સહુનું સદા કરનારા, હું તો મંદમતી તારી અકળ ગતિ, કષ્ટ કાપો। દયા કરી દર્શન શિવ આપો, અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી। ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો। દયા કરી દર્શન શિવ હરિ આપો। નેતિ નેતિ જો વેદ
વેદ ભણે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. સારા જગમાં છે તું વસુ, તારામાં હું ભક્તિ આપો. દયા કરી દર્શન શિવ હરિ આપો. હું તો એકલ પંથ પ્રવાસી, છતો આત્મ કેમ ઉદાસી. થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો. દયા કરી દર્શન શિવ હરિ આપો. આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવ રૂપ દેખું. મારા મનમાં વસો, હૈયે આવી હસો, શાંતિ સ્થાપો. દયા કરી દર્શન શિવ હરિ આપો. ભોળા શંકર ભવ દુઃખ કાપો, નિત સેવાનો શુભ ધન આપો. ટાળો માન મદા ગાળો, ગર્વ સદા ભક્તિ આપો. દયા કરી દર્શન શિવ હરિ આપો. અંગે ભસ્મ અંગે શોભે છે રુદ્રની માળા, કંઠે લટકે છે ભોરિંગ કાળા. તમે ઉમિયાપતિ અમને આપો મતી, કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ હરિ આપો. શંભુ ચરણે પડી માગું, પડીએ ઘડી કષ્ટ કાપો. દયા કરી દર્શન શિવ હરિ આપો. દયા કરીને દયાળુ દર્શન આપો. દયા કરીને પ્રભુજી દર્શન આપો. જય ભોલેનાથ. હર હર મહાદેવ. હવે દાદાના વિવાનિયા. સૌ કોઈ પિયરમાં જાય મહાદેવજી, સૌ કોઈ મૈયરમાં જાય રે. એ મારે પિયર જવાના ઘણા કોટ છે, હેજી મારે મૈયર જવાના ઘણા કોડ છે. કેટલા દિવસનો વદાળ પાર્વતી, કેટલા દિવસનો વદાળ રે. કે તમે કેટલા દિવસે પાછા આવશો. જેટલા પીપળીના પાન મહાદેવજી, જેટલા પીપળીના પાન રે. એ અમે એટલા દિવસે પાછા આવશું. રથ કર્યો તૈયાર મહાદેવજીએ, રથ કર્યો તૈયાર રે. ઓ એવા પાર્વતી પિયર જવા નીકળ્યા. લીધો મોચીનો વેશ મહાદેવજીએ, લીધો મોચી વાળો વેશ રે. ઓ એવી ખભે લીધી છે લાલ મોજડી. સરખી સાહેલીઓના સાથ પાર્વતી, સરખી સાહેલીઓના સાથ રે. ઓ એવા પાણીડા ભરવા નીકળ્યા. કરો મોજડીઓના મૂલ મહાદેવજી, કરો મોજડીઓના મોલ રે. એ મારા પગે શોભે છે લાલ મોજડી. ના થાય મોજડીઓના મૂલ પાર્વતી, ના થાય મોજડીઓના મોલ રે. એ આ તો મોગા મૂલોની મારી મોજડી. આપું બે ચાર ગામ મોચીડા તને, આપું બે ચાર મામ રે. એ તને આપું મારા હૈયા કેરો હારલો. રોધો ને ભાવતા ભોજન પાર્વતી, રોધો ને ભાવતા ભોજન રે. તમારા હાથે જમવાના ઘણા કોડ છે.
આવા શું બોલ્યો બોલ મોચીડા વીરા, આવા તું શું બોલ્યો બોલ રે. એ મારે શંકર સરી ખબર થાર છે. ગુરુ પ્રતાપે ગાય કલ્યાણ દાસ, ગુરુ પ્રતાપે ગાય રે. એ હું તો તમારા ચરણોનો દાસ છું, એ મને તમારા ચરણોમાં રાખજો. સૌ કોઈ પિયરમાં જાય મહાદેવજી, સૌ કોઈ મૈયરમાં જાય રે. એ મારે પિયર જવાના ઘણા કોડ છે, હેજી મારે મૈયર જવાના ઘણા કોડ છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય. બોલો શ્રી ભોળે દાદાની જય. ભોળાનાથ સર્વે ભક્તજનોને, સર્વ ભાઈઓ બહેનોને રામભાઈ ભગતના લોગણસથી હર હર મહાદેવ. પ્રેમથી અને ભાવથી અમારા ભજન સ્તુતિ વગેરે સાંભળજો. અને દાદાના તમને બધાનો અસ્તરમ તો હાજર તાજા સુખી સંપન્ન રાખે એવી દાદાની પ્રાર્થના. અમારી યુટ્યુબ ચેનલ ફેસબુકમાં પણ આવે છે, યુટ્યુબ ચેનલમાં પણ છું, અને ઇન્સ્ટાગ્રામમાં પણ આવે છે. તો દરેક જગ્યાએ સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને શેર કરજો અને લાઈક કરજો. જય ભોળાનાથ.